મનીષા મેડમ આ જો 20ની નોટ હતી હાથમાં. જેવી પીયું આપી ને એટલે પીએ 2 કટકા કરી નાખ્યા. જો આ જો ફાઇનલી ભાઈ આપણે દવા લઈ લીધી છે. 3 પેકેટ માટે અમે ને એક રવિથી ધાનેરા આવ્યા. બહુ ગરમ થઈ ગયા અમે તો કેરીનો રસ પી લઈએ એટલે ઠંડા થઈ ગયા. ભાઈ થોડા ટેન્શનમાં હે. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો ગાઈસ ઘરે આવે મસ્ત નાઈ ધોઈ લીધા અને હવે ભાઈ મારી મમ્મી આવી ગઈ ઘરે. ગોલા માટે જો ગુલ્ફી લાવી છે તો હવે ભાઈ ખાવા બેઠશું. મસ્ત ઘરનું ખાવા. આજે સુરતનું ખાઈ ખાઈને મરી ગયા. ખાઈને મર્યા ગયા. ખાવા નહીં મળે ત્યાં બરાબર. કેટલાય દિવસનો ભૂખો. તો આજે ભાઈ ઘરનું ખાવા ખાઈશ મસ્ત આરામથી. છાશ પાસ બધું, ઘી ફી દહીં બધું જ છે. ઘી નહીં તો ભાઈ જો શાક મસ્ત બટાકાનું અને ગિલોડા 2 રોટલી છે. છાશ પડી જો પેલી આ ખાઈ લઈએ. પછી જવાનું હોય ધાનેરા. ઈતાને ભાઈ થોડીક દવા લાવવાની છે. ચાલો ખાઈ લઈએ. તો ગઈશ ભાઈ અમારા બાઇકની હાલત જોવો તમે. આ જો પ્લેટ તોડ નાખી. આ બાઇકની પડતો થયો તો ખબર નહીં ક્યાં પડ્યો. તો હાલો ભાઈ જોઈએ ધાનેરા. ભાઈને દવા લાવવાની લેતા આવીએ. વાતાવરણ સારું હોય, ઠંડુ એકદમ, એટલે આરામથી જઈને આવશું. હા હા તો હાલો નીકળીએ. ચલો ડ્રાઇવરિંગ મારે કરવી પડશે. કેમ કે એ આરામથી પકડશે, હું એકદમ ફટાફટ પકડી દઈએ. ચાલો નીકળીએ તો ફટાફટ હવે. તો ગાઈઝ ફાઇનલી ભાઈ આપણે દવા લઈ લીધી છે. 3 પેકેટ માટે અમે ને એક રવિથી ધાનેરા આવ્યા. હા જો ખાલી 3 પેકેટ માટે. ભાઈ મેં કીધું પોતાવડાથી આપવા તો ભાઈ કે ના ભાઈ ના, આપણે કે ધાનેરા જવું જ પડે. તો હાલા લઈ લીધી. હવે જઈએ ઘરે. તડકો પડે જોરદાર, એમ ફોડી નાખે એવો તડકો પડે. અને હવે જશું ઘરે. આ ભાઈ આ જગ્યા હતા, આ મેન ગેટ આ જગ્યા હતું હોસ્પિટલ પહેલી બાજુ. તો ભાઈ દવા લઈને ભાઈ અમે આવી ગયા કેરીનો રસ પીવા માટે. ભાઈ કે બહુ ગરમ થઈ ગયા અમે તો કેરીનો રસ પી લઈએ એટલે ઠંડા થઈ ગયા. ભાઈ થોડા ટેન્શનમાં હે. ઘરની ટેન્શન બહુ છે ભાઈ માટે, એટલે હવે થોડા કેરીનો રસ પી અને ઠંડા થઈ જઈએ અને પાછી નીકળીએ આપણે ઘરે ભાઈ અમદાવાદથી. તો ગાઈઝ આપણે ધાનેરાનું કામ પટી ગયું ભાઈને. તો હવે નીકળીએ ચૂપચાપ ઘરે, કેમ કે તડકો લાગે યાર બહુ મને. તો ગાઈઝ જો જૂનું બાઇક તો જૂનું બાઇક જ કહેવાય. કેમ કે અમે પાંધાવાળા પેટ્રોલ ભરાવ્યું હતું આમાં. તો હા હે ભાઈ બાઇક મારું જૂનું. તો પાંધાવાડાથી રવિ આવ્યું, પાછું રવિથી પાટરામ ગયો, પછી પાટરામથી પાછું ધાનેરા ગયું અને ધાનેરાથી હવે પાંધાવાડા આવ્યું. તો 1 લીટરમાં એટલું ફર્યું અને હવે અહીંયા 1 લીટર અમે પેટ્રોલ ભરાવ્યું. હા તો હાલો હવે ઘરે. તો ગઈશ ફાઇનલી ભાઈ તડકાના કંટાળી અને ઘરે પહોંચી ગયા. હવે થોડો તાપ પડે. અમારે અહીંયા બધા ટેટવાળો બેઠા હોય, મતલબ શું કહેવાય, જીવજંતુ બધા બેઠા અહીંયા. હવે અમે તડકાના 60 કિલોમીટર ટ્રાવેલ કરીને આવ્યા. નાવાનું મન થાય, નાહી લો. તો ગાઈ સાંજનો ટાઈમ થયો, જોરદાર મસ્ત બધા ઘરે બેઠા હે અને અમારે ભાઈ પૈસા ગણતા હતા. મનીષા મેડમ આ જો 20ની નોટ હતી હાથમાં. જેવી પીયું આપી ને એટલે 2 કટકા કરી નાખ્યા. જો આ જો 2 કટકા કરી નાખ્યા. કોંગ્રેચ્યુલેશન 2 કટકા. તો ગાઈઝ પીઓ અમારે 20ની નોટનું કામ કરી નાખ્યું. હા જો આ એમ નથી સોટડવાની. હા તો પટ્યો, હવે થોડી એમ સોટડવાની હતી. તો ગઈ જાને ફેરવી ગયો ચિપકાઈએ જો 0 એને ગાયબ કરી નાખ્યો અડધો.
તો આ ભાઈ 2 ની નોટ ગણાશે હવે કોઈ લે નહીં પેટ્રોલ પંપે લે તો લે બાકી અહીંયા કોઈ નહીં લે કોંગ્રેચ્યુલેશન્સ હે પિયો પિયો પીછા ફાડ્યા ને મજા આયા ને મરતો તો હવે આવ્યું છે મરતો તો હવે આવ્યો તમ ભારે જોડે પાડી ગાઈસ 20 ની નોટ રામ નામ સત્ય હે તો ગાઈસ ભાઈ આપણે જવાનું હોય વેરીએ તો હાલો જશું વેરીએ હા ચપ્પલ કેમ કે મારા પપ્પા રણુજાથી આવે છે તો ત્યાં લેવા જવા પડશે હવે ગાઈસ ફાઇનલી ભાઈ મારા પપ્પાને ઘરે મૂકી અને વિષ્ણુને મૂકી અને હવે પાછો ઘરે જાઉં તો ભાઈ આ એ અમારે એમ તો એ બાજુ કટીએ તો કટીએ વિષ્ણુને મૂકી અને હવે જાઉં ભાઈ ઘરે તો ગાઈસ ફાઇનલી ભાઈ બધાને મૂકી વિષ્ણુને મૂકીને આવ્યો મારા પપ્પા જો અહીંયા બેઠા અને આમાં કંઈક ખાવાનું લઈને આવ્યો પણ એ પીયું નહીં ખાય તો નહીં ખાય ને ના તારા હારું નહીં પણ એ મમ્મીની તો ગાઈઝ આપણે ભાઈ ફેફસી લાવી છે અને જો અહીંયા ભાઈ અમારા કારીગર તો ગાઈઝ મેં 12 ફેફસી લાવી છે જો હવે ખબર નહીં કેટલાને થશે કેટલા આપણે ઘરે તો આ શાંતિ કાકા અમારે 2 લઈ લીધી હે એક એલિના લીધે પીયું અલટ લે લે તો ગાઈસ 7:30 થઈ ગયા અને મારા ઘરની બહારનો નજારો તમને બતાવું હવે જો એકદમ વાદળા થયા વરસાદ જેવું અને હવે બહાર એકદમ ઠંડો પવન આવે હા આ બાજુ આખો એરિયો ખુલ્લો હોય એટલે એકદમ વાયરો આવે નહીંતર પહેલાં અહીંયા વાડ હતી ત્યાંથી લઈને ત્યાં સુધી એટલે પવન નહોતો આવતો હવે પવન આવે અને આ જો અમારા બેનનું કામ હા જો અમારા મમતા મેડમ એનું કામ એ સાણ નાખવાનું અને અહીંયા બધું ખુલ્લું હોય ને અહીંયા મારું ઘર જો તો ભાઈ આમે તેવો વારો આવે ને એકદમ ખુલ્લો ઠંડો આખો દિવસ તો વારો આવ્યો અને હમણાં પણ વારો આવે જ છે એટલે મજા આવે બાકી હું સુરત રૂમમાં સૂતો હતો ને તો મને આમ ઘણું બધું પેક લાગતું હતું અને કાંઈ ઠેકાણું નહીં કાંઈ નહીં બાકી ગામડે આવ્યો ને તો આમ લાગે કે કંઈક ક્યાંક આવ્યા એમ તો ગઈશ મસ્ત સાંજ પડી ગઈ જો અહીંયા ખુરશી નાખી અને સામેનો નજારો જોવો સુકૂન તો ગઈશ ખાવામાં હે સવારનું શાક રોટલી અને છાશ પહેલાં કીધું કે દાળ ભાત બનશે તો દાળ ભાત કેન્સલ થઈ અને આ બધી હાલો ભાઈ ખાઈ લઈએ પહેલાં તારે ખાવા ઓ ખાઓ તો હાલો ખાઈ લઈએ તો ગઈશ જમી કરીને બહાર બેઠો અને હવે ભાઈ આમ લાગે કે થોડો તાપ વધ્યો અહીંયા ગરમી લાગે બહુ જમ્યા પછી અમે ગરમી બહુ લાગે અને હા આપણા ઘરે એક લાઇટ નથી પાછી આજે 1 ગોળો અને 2 ગોળો જે 2 ગોળા થાય એ સોલર પ્લેટના કારણે થાય બાકી લાઇટ નથી તો હવે વિડીયો એન્ડ કરું અહીંયા વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય